ની સમીક્ષા બેઠક યોજાઈ હતી। ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના સંગઠનની સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવાની રણનીતિ પર આ બેઠકમાં ચર્ચા કરાઈ। અમિત ચાવડાએ જિલ્લા અને શહેરના હોદ્દેદારો સાથે વન ટુ વન ચર્ચા કરી લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવી। તેમણે ખેડૂતોના પ્રશ્નો, રસ્તા અને પુલોની ખરાબ હાલતને લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા। भाग स्वरूपे ज अमारा संगठन में ज्यां सुधारो छे करवानी जरूर छे, ज्यां कमीओ छे एना माटे पण समीक्षा करी रह्या छे। आवनारा समय में अलग अलग विस्तारना स्थानिक कया मुद्दाओ छे, कया प्रश्नो छे जेने लईने लोको वच्चे जवाय, कया मुद्दाओ पर भाजपनी निष्फळताओ, गैरवहीवटने अमारे उजागर करवानी छे, सड़कथी लईने संसद सुधी कया मुद्दाओ पर लड़वानुं छे, ये बधा ज मुद्दाओ स्थानिक लेवले बधाना मनमा जे वात छे एने अमे मेळवी रह्या छे। एमनी साथे चर्चा करीने परामर्श द्वारा आवनारा दिवसोमां 2027 ना रोडमेप साथे अमे लोकोनी वच्चे जवानी शरूआत